આજે આપણે પીર લાખાસર આવ્યા છીએ. આપણી સાથે આમદભાઈ છે, સાથે આપણા બુલના સાહેબ વિવેક સર પણ છે. ઓ આમદભાઈ, તમે બુલનું મશીન પસંદ કર્યું, પહેલા તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને બુલ તમે આટલા ટાઈમથી ચલાવો છો, તો તમે જે ડીઝલમાં, તમે આઉટપુટમાં તમને શું એમાં લાગે છે એ થોડુંક અમને જણાવો. મને સારું જ લાગે છે કે ડીઝલમાં 3-3.5 લીટરમાં કલાક હાલે છે. 3-3.5 લીટરમાં કલાક તમારે હાલે છે. બરાબર છે. અને આપણે મટીરિયલ ભરવામાં, ટ્રેક્ટર ફેરવામાં કલાકે 20 ફેરા જેવું જ આપે છે. હવે તમે જે મને ઓલું હમણાં જ આપણે વાતચીત થતી ને, તમે જે ઓલું મને કહેતા હતા કે બાજુમાં તમારું જે બુલનું મશીન ચાલતું હતું, આપણું બુલનું મશીન ચાલતું હતું, ત્યારે બાજુમાં જેસીબી ચાલતું હતું. જેસીબી હતું. તો આપણું કઈ રીતના ચાલતું હતું, એમાં કેટલા ફેરા ભરાણા હતા, અને બાજુમાં જેસીબી ચાલતું હતું એમાં કેટલા ફેરા ને કઈ રીતના ચાલતું હતું? એમાં ડિફરન્સ એટલો આવ્યો કે ઓલો આપણું મશીન છે લો સ્પીડમાં હાલતું હતું. બરાબર. 20 ફેરા કાઢ્યા. બરાબર. અને ઓલો મશીન જેસીબી નો હાઈ સ્પીડમાં હાલતું હતું. બરાબર. તો 20 ફેરા કાઢ્યા. ઓકે, એટલે કમ્પેરિઝનમાં ટૂંકમાં આપણું મશીન લો સ્પીડમાં ચાલતું હતું તોય 20 ફેરા નીકળ્યા, અને બાજુમાં હાઈ સ્પીડમાં ચાલતું હતું અને 20 ફેરા નીકળ્યા. એટલે જો આપણે કદાચ એની સામે હાઈ સ્પીડમાં ચલાવ્યું હોય તો વધારે નીકળી જાય. વધારે નીકળી જાય. બરાબર છે. અને આમ ઓવરઓલ તમે કોઈ ખેડૂમાં અથવા તો કોઈ કસ્ટમરમાં કે એ રીતના લઈને જાઓ છો, તો એને કેવું સેટિસ્ફેક્શન, એને કેવું ટૂંકમાં શું કહેવાય થાય છે કે આમ જે પેલા એ જૂનું મશીન જેસીબી ના મશીનો ચલાવતા હતા અને આપણું બુલનું મશીન ત્યાં જાય, આપણા પ્રત્યે પ્રતિભાવ કેવા હોય છે? એમ આપણે ધીરો ચલાવીએ તો એ ખેડૂતને સારું બતાવે. બરાબર છે. ઓછા લીવરે એમને એટલું જ આઉટપુટ પૂરેપૂરું મળે છે કે આ મશીન સારું ચાલે છે. બરાબર છે. એટલે આપણે એની સામે કમ્પેરિઝન જોઈએ તો આપણે ડીઝલમાં એક તો ફાયદો રહે છે, અને જે ખેડૂને સામે જે કામ થવું જોઈએ એનો વધારે કાઢે છે, કામ મળે છે, પૂરતું કામ મળે છે. જી જી, ફેરા વધારે નીકળે જી. અને ઓવરઓલ લેવલિંગ ના ને એના કામ હોય છે, હાઇડ્રોલિક ના ટૂંકમાં જમીન લેવલ કરે છે, અથવા તો જમીનને ટૂંકમાં નાના જમીન લેવલ કરે છે, તો લોડર બકેટમાં એમાં એનું પરફોર્મન્સ કેવું? લોડરમાં સારું છે. રેવલમાં કઈ આપણે કોઈ ગરકા મૂકે નહીં, અને લોડર આખું ભરાઈને એમને જતું હોય, એમાંથી કઈ ટાંગો ના ફેરવે કે કઈ ના થાય. હા. અને એક વસ્તુ બીજી કે આપણે રોડ ઉપર જતું હોય ત્યારે રોડ સ્પીડમાં આપણું મશીન ફૂલ ના પૂગે કે ઈ તો વાત આપડી રહી ગઈ, પણ ઈ વસ્તુ ના પૂગે. એટલે ઈ તમે જે કહેતા હતા આપણા મારુતિની જેમ દોડ્યું જાય. જી ચોક્કસ. તો આમદભાઈ નો ખૂબ ખૂબ આભાર. અને હજી પાછું આવીને આવી રીતના સરસ મજાના બીજા આપણા નવા મશીનો લીએ અને બીજા એમના મિત્રોને પણ નવા મશીનો લેવડાવે. બરાબર છે, એવી આશા સાથે. થેન્ક યુ.